સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના પગલે પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી કચેરીને કરી તાળાબંધી। પાલિકા કચેરીને તાળાબંધી કરતા પાલિકા કચેરી ઉપર આવેલા અરજદારો અટવાયા। બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનું ધામધૂમપૂર્વક થયું સમાપન। માતાજીના જાગરણ પ્રસંગે અલગ અલગ જગ્યા ઉપર યોજાયેલા ગરબામાં માતાજીના ભક્તો રમ્યા ગરબા। પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મંજૂર થયેલા બાયપાસને લઈ કોંગ્રેસ આંદોલનના મૂડમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાયપાસ માટે સંપાદન થયેલી ખેડૂતોની જમીન કપાઈ જતા અન્ય જમીન આપવા કરાઈ માંગ। દેશની આન બાન અને શાન સમાન તિરંગાનું સન્માન જાળવવા માટે ભારતીય બંધારણમાં શું છે જોગવાઈ અને તિરંગાનું અપમાન થતા શું થઈ શકે છે કાર્યવાહી, તેના ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓ અચાનક બપોર બાદ હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી। પાલિકાને તાળાબંધી કરવામાં આવતા પાલિકામાં આવતા અરજદારો અટવાઈ પડ્યા હતા, પરંતુ પાલિકાના કર્મચારીઓએ કચેરીને તાળાબંધી કેમ કરી અને પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે શું થયું હતું તે જુઓ। ડીસા નગરપાલિકામાં આજે પાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તૂતુ મેમે એ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। નોબત ત્યાં સુધી આવી ગઈ હતી કે પાલિકાના તમામ કર્મચારીઓએ ચીફ ઓફિસરની તરફેણ કરી હડતાળ ઉપર ઉતરી પાલિકા કચેરીને તાળાબંધી કરી દીધી હતી। સમગ્ર ઘટના ઉપર નજર કરવામાં આવે તો ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરાવવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા બાદ પ્રશાંતભાઈ માળી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરમાં મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી રહ્યા હતા। તે દરમિયાન ચીફ ઓફિસરે સરકારી જવાબ આપીને જે લોકો મંજૂરી વગર કામ કરી રહ્યા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી। ચીફ ઓફિસર દ્વારા મળેલા જવાબથી રજૂઆત કરવા આવેલા પાલિકાના પૂર્વ સદસ્યને સંતોષ ન થતા તેમણે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી હતી। તે દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર રજૂઆત કરવા માટે આવેલા પૂર્વ સદસ્ય ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। આ ઘટના બનતા ડીસા નગરપાલિકામાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ તાત્કાલિક ચીફ ઓફિસરની ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા અને પૂર્વ સદસ્યને ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી બહાર મોકલી મામલો શાંત પાડ્યો હતો। આ ઘટના બનતા ડીસા નગરપાલિકાના કર્મચારીઓએ એકતા દર્શાવી હતી અને પાલિકાના ચીફ ઓફિસર કે જે પણ સરકારી કર્મચારી છે તેમની તરફેણમાં આજે એક દિવસીય હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને ડીસા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી દીધી હતી। આ સમગ્ર ઘટના અંગે પાલિકાના પૂર્વ સદસ્યએ પાલિકાના કર્મચારી અને ચીફ ઓફિસર ઉપર કેટલાક સંગીન આરોપ લગાવ્યા હતા। આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે 20 દિવસ પહેલાં ટીપી શાખાના મનરભી ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ પર સર્વે નંબર 20-1ની અંદર પ્લોટ નંબર 3, 2 અને 3ની અંદર બાંધકામ થાય છે। એવી ને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે, બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે, તો સાહેબ એ કામ અટકવું જોઈએ। એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનરભી ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો। મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની। મેં કીધું કામ અટકવાનું નથી, કામ હજી ચાલુ છે। એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો।
ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે, જેની રજૂઆત 20 દિવસ પહેલાં કરી છે. ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી. મેં કીધું તમે બોલાવો મનરભાઈને બોલાયા. મનરભાઈએ કીધું સાહેબ બાંધકામની પરમિશન આપી છે. ડરતા બોલ્યા. એટલે સાહેબ કે તમે કેમ આલી? એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે, તમે મિસગાઈડ મત કરો. તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરીને છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી. તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું ગૌરાંગભાઈ પટેલને. કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગૌરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે. એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે. એટલે તું તારી મારી સાથે એમને વર્તાવ કર્યો છે. પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે, અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે, જે મારા વિડીયોમાં આવ્યું છે. સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે. તો આ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે. ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે, ના કે આ રીતે વર્તન કરવા માટે. એમને જે વર્તન મારી સાથે કર્યું છે, હું તો પોતે સમજુ વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું. કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપડો ડરી જાય, મરી જાય ત્યાં એ રીતનો વર્તાવ એમને કર્યો છે. જે મારી વિડીયોમાં છે, હું આપને વિડીયો પણ આપીશ. મારું એટલું કહેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વસત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તુનતારી બોલે છે અને મારવા માટે સામે થાય છે. એ રીતનો આક્રોશભર્યો વ્યવહાર કરે છે. ડીસા નગરપાલિકાના કર્મચારી અને ચીફ ઓફિસર પાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા ગંભીર આરોપ લગાવ્યા બાદ આજે પાલિકાને તાળાબંધી કરવામાં આવતા અમે ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ઓફિસરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પૂર્વ સદસ્ય દ્વારા જે રીતે રજૂઆત કરવામાં આવી રહી હતી તે યોગ્ય ન હતી અને પૂર્વ સદસ્ય પાલિકાના કર્મચારી સાથે તોછડાઈ પર ઉતરી આવ્યા હતા, જેના લીધે આજે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે. એવી રજૂઆત કરવામાં આવેલી હતી, કોઈ બાંધકામ વિશે રજૂઆત કરવામાં આવી રહેલ હતી, જેના પ્રત્યુત્તરમાં નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલું જ હતું કે ભાઈ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે, નગરપાલિકા એની સમક્ષ કાર્યવાહી કરશે જ. આ પ્રકારના અન્ય બાંધકામો પણ છે, આથી કોઈને પણ અન્યાય ન થાય અને બધાને એક સમાન રીતે કાર્યવાહી થાય એ માટે નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. અને તેમાં શક્ય છે કે થોડો ઘણો વિલંબ થયો પણ હોઈ શકે, પરંતુ તે બદલ એમની જે રજૂઆત કરવાની રીત હતી એ કોઈ પણ રીતે યોગ્ય ન હતી. અહીંયાથી નગરપાલિકાના જેટીપીઓને પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવેલો છે કે જે કોઈ બાંધકામો આવા થતા હોય તેની સમક્ષ તાકીદે કાર્યવાહી કરવી, બાંધકામ પરમિશન રદ થતી હોય તો બાંધકામ પરમિશન પણ રદ કરવી. નગરપાલિકાની કલમ 36 હેઠળ નગરપાલિકાની ટીપી કમિટીએ આ અંગે બાંધકામમાં દૂર કરવા બાબતના નિર્ણયો કરવાના હોય છે અને આવા પ્રકરણો પણ બાંધકામની ટીપી કમિટી સમક્ષ મૂકવામાં આવેલા જ છે. પરંતુ ટીપી કમિટી ન મળે તો એ માટેની અલગ પ્રાવધાન છે અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં. પરંતુ જે પ્રકારે રજૂઆત કરવામાં આવેલી હતી એ રજૂઆત અયોગ્ય હતી. પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલા ગજગ્રાહના પગલે પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા બાદ પાલિકા કચેરીને તાળાબંધી કરતા પાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ હતી અને તેના લીધે પાલિકા કચેરી ખાતે આવતા અરજદારો પણ અટવાઈ પડ્યા હતા. આજે હું નગરપાલિકાની અંદર વેરો ભરવા આવ્યો તો એકદમ બધા કર્મચારીઓ ઊભા થઈને હડતાળ ઉપર ઉતરી ગયા છે. અમારા બધાનું કામ અટકી ગયું છે. અમારા જેવા કેટલા બી લોકો હેરાન થઈને પાછા ગયા છે નગરપાલિકામાં. ડીસા નગરપાલિકામાં બનેલી આ ઘટના ભલે ચીફ ઓફિસર અને પાલિકાના પૂર્વ સદસ્ય વચ્ચે સર્જાયેલા વિવાદના પગલે બની હોય, પરંતુ આ ઘટનાના પગલે પાલિકાની કામગીરી પ્રભાવિત થતા અરજદારો અટવાઈ પડ્યા હતા. ત્યારે પાલિકાના પૂર્વ સદસ્યએ રજૂઆત વખતે સંયમ જાળવવો જોઈએ, તો પાલિકાના ચીફ ઓફિસરે પણ હડતાળ ઉપર ઉતરતા પહેલા પાલિકા કચેરીમાં આવતા અરજદારો અંગે વિચારવું પણ જરૂરી છે. કારણ કે આજે પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજરી પડ્યા હતા. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચીલ ઝડપ અને હાથ ફેરાના બનાવો વધી રહ્યા છે. રાત્રિ દરમિયાન દર્દીઓ કે પછી દર્દીઓના સગા સંબંધી પાસે પડેલ કિંમતી ચીજ વસ્તુઓ લઈ ઈસમો ફરાર થવાની ઘટના બનતી હોય છે. જોકે ધાનેરા પોલીસની સતર્કતાના કારણે હોસ્પિટલમાં ચોરી કરતા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ધાનેરા શહેરમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પિતા હોસ્પિટલમાં બેઠા હતા તે દરમિયાન 3 ઈસમો નજર ચૂકવી જબ્બાના ખીજામાંથી રોકડ રકમ લઈ લીધી હતી અને 3 ઈસમો ફરાર થઈ ગયા હતા. આ મામલે ધાનેરા પોલીસમાં ફરિયાદ થતાં ધાનેરા પોલીસે ગુનાની ગંભીરતા રાખી ટાઉન પોલીસ સાથે અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરી હતી, જેમાં હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી 3 ઈસમોની ઓળખ કરી હતી અને ત્યારબાદ આ શખ્સોની તપાસ કરવા માટે જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અંગેની સૂચના આપતા આ શખ્સો પાલનપુરમાં છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ધાનેરા પોલીસે તાત્કાલિક પાલનપુર પહોંચી આ 3 શખ્સોને દબોચી લીધા છે અને ભોગ બનનાર પાસેથી કરવામાં આવેલી ઠગાઈની રકમમાંથી
45,000ની રકમ રિકવર કરવામાં આવી છે. તારીખ 12/8/2024ના રોજ ધાનેરા ટાઉન વિસ્તારમાં શ્રદ્ધા હોસ્પિટલ આવેલી છે. ત્યાં શ્રદ્ધા હોસ્પિટલમાં એક દર્દી દાખલ થયેલો હોય છે. તેના સગા તેના માટે મળવા માટે આવે છે. તો તેના ખિસ્સામાંથી 45,000ની ચીલ ઝડપ થાય છે. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે. જે અન્વયે ધાનેરા પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કરે છે. અને સીસીટીવી ચેક કરતાં અમુક શંકાસ્પદ ઇસમો છે તેની હિલચાલ ઉપર નજર રાખવામાં આવે છે. તો તેના આધારે અલગ અલગ ટીમોથી માહિતી મળી છે કે સદરહુ જે આરોપીઓ છે એ પાલનપુર મુકામીના હતા. તો તાત્કાલિક ટીમને ત્યાં મોકલવામાં આવે છે અને ટીમ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે અને પૂરેપૂરો મુદ્દામાં રિકવર કરવામાં આવે છે અને આરોપીઓ હાલ નામદાર કોર્ટ કસ્ટડીમાં છે. આવતીકાલે 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સ્વતંત્ર પર્વની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ડીસા ખાતે યોજાનાર છે. ડીસા ખાતે આવેલા ન્યૂ ટીસીડી મેદાન ખાતે આ ઉજવણી થનાર છે. ત્યારે આ ઉજવણીને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે યોજાનારા 78માં સ્વતંત્ર પર્વ પ્રસંગે ડીસા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ગુજરાત વિધાનસભા વિસ્તારના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવશે. આવતીકાલે 8 વાગે કાર્યક્રમની શરૂઆત થશે. બનાસકાંઠા જિલ્લામાં સહકાર વિભાગ સૌથી અગ્રેસર માનવામાં આવે છે. સહકાર સાથે ચાલતી ગામની દૂધ મંડળી પણ દેશવ્યાપી ઉજવણીમાં સહભાગી થઈ આઝાદી પર્વની ઉજવણી કરી રહી છે. ધાનેરા તાલુકાની દૂધ મંડળી ઉપર રોજિંદા હજારો દૂધ ગ્રાહકો દૂધ આપવા માટે જતા હોય છે. જેને લઈ હર ઘર તિરંગાના આયોજનને લઈ આજે ધાનેરા તાલુકાની સામરવાડા તેમજ દાખા પૂર્વ દૂધ મંડળી તિરંગાથી સજી ચૂકી છે. પશુપાલકોએ હાથમાં તિરંગો રાખી પર્વની ઉજવણી કરી છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે આવેલી દૂધ મંડળી ઉપર બનાસ ડેરી ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપરવાઇઝર ખેમજીભાઈ ચૌધરી સહિત દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિત પશુપાલકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આ જ રીતે ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આવેલ ધાખા પૂર્વ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે પણ બાળકો અને પશુપાલકો સાથે હર ઘર તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. સ્થાનિક દૂધ મંડળીના મંત્રી સાથે બનાસ ડેરી પરિવારે દેશના પર્વની ભવ્યતા સાથે ઉજવણી કરી છે. બાળકો અને પશુપાલકોને તિરંગા આપી સૌ સાથે મળી આવતીકાલે યોજાનાર આઝાદીના ઉત્સવની ઉજવણી કરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારના અંબાજી મંદિર પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પણ આઝાદીના પર્વની આગોતરી ઉજવણીને લઈ રંગોળી બનાવવામાં આવી હતી. નાના નાના ભૂલકાઓએ હાથમાં 3 રંગો દોરી અદ્ભુત માહોલ બનાવી દીધો હતો. પાલનપુરમાં સોનબાગ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ભૂગર્ભ ગટર જોડાવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવી તેમજ ગેરરીતિ આચરીને ગુણવત્તાહીન કામગીરી કરવામાં આવી રહી હોવાની સ્થાનિકોમાં બુમરાણ ઉઠવા પામી છે. જેને લઈ ભૂગર્ભ ગટરના તકલાદી કામ તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. પાલનપુરમાં ઘર વપરાશના દૂષિત પાણીના યોગ્ય નિકાલ કરવા હેતુ પાલિકા દ્વારા શહેરના સોનબાગ વિસ્તારમાં દરેક મકાને ભૂગર્ભ ગટરનું જોડાણ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના એક કનેક્શન પાછળ કોન્ટ્રાક્ટરને મોટી રકમ ચૂકવવામાં આવે છે. તેમ છતાં અહીં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવી મન ભાવે ત્યાં માત્ર 1.5 ફૂટની ચેમ્બર બનાવી તેમજ 3 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ આડેધડ નામ માત્રનો ખોદી નાખી પાઇપો ફિટ કરી બાદમાં તોડેલા રોડ ઉપર વાટા ન ભરી તકલાદી કામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. અને આ ભૂગર્ભ ગટર કામગીરીમાં સરકારી નાણાંનો વ્યય થતો અટકાવવા માટે કામગીરી તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તે અતિ આવશ્યક છે. આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર થઈ રહી છે. એની અંદર ખૂબ ગેરરીતિ થાય છે.
એમની મનમાની કરે છે. મુકેશભાઈ કરીને જો સુપરવાઇઝર છે બરાબર, લોકોને મનમાની કરે છે. જે ચેમ્બર બનાવવાની જગ્યાએ ચેમ્બરની બધા એમની રીતે ચેમ્બર બનાવે છે. પછી ચેમ્બર 1 ફૂટનું 1.5 ફૂટનું જ બનાવે છે બરાબર, અને એની અંદર કોઈ વાયટા પર કરતા નથી. પેલી બાજુ વાયટા કરતા નહીં, આ બાજુ કરે છે, અધૂરું કામ કરે છે. 14 વર્ષથી નાની ઉંમરના લોકો મજૂરોને અહીંયા બાળ મજૂરી કરવા લાયા છે આ લોકો. સુજલામ સુફલામમાં પાણી છોડવાની કિસાન સંઘે કરેલી રજૂઆતને સિંચાઈ વિભાગ વડી કચેરી મહેસાણાએ સાંભળી ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બનાસકાંઠામાં પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા ઉતરતા જાય છે, ત્યારે ભૂગર્ભ જળના તળ સચવાઈ રહે તે હેતુથી લાખણી કિસાન સંઘની રજૂઆતના પગલે મહેસાણા ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી દ્વારા ચાંગા પમ્પિંગ સ્ટેશનથી નર્મદા નહેરના પાણી સુજલામ સુફલામ નહેરમાં છોડવામાં આવતા દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોમાં આનંદ છવાયો છે. નર્મદાના નીર લાખણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતો જાત મહેનત કરી પાણીને ઝડપી આગળ મોકલી રહ્યા છે. ડીસા થરાદ રોડ ઉપરના સુજલામ સુફલામના પુલિયામાં વરસાદી પાણીથી નાળા પુરાઈ ગયા હતા, જે નાળા ખેડૂતોએ જાતે પમ્પિંગ મશીન લાવી સ્વખર્ચે પાણી ઝડપથી પસાર થાય તેવા પ્રયત્નો કર્યા છે. કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં કંબોઈ, દુદાસણ, કસલપુરા, જામપુરા, રાનેર સહિત અનેક વિસ્તારમાંથી પસાર થાય છે અને બાંધકામ માટે આ નદીની રેતીની ગુણવત્તા ખૂબ જ ઉચ્ચ હોવાના લીધે બનાસ નદીમાં ભૂમાફિયા તમામ નિયમોને નેવે મૂકી ખોદકામ કરી રહ્યા છે. ત્યારે મંગળવારે સાંજે કાંકરેજ તાલુકાના અરણીવાડા મુડેઠા રોડ ઉપર પાલનપુર ખાણ ખનીજની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે બનાસ નદીમાં ખોદકામ કરી રેતી લઈને આવી રહેલા 6 ડમ્પર ઝડપી પાડ્યા છે. ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડમ્પરના ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હોવાના પગલે ભૂસ્તર વિભાગે આ તમામ ડમ્પર સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીના પગલે કાંકરેજ અને શિહોરી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં કરવામાં આવી રહેલા ખોદકામની કામગીરી પ્રભાવિત થઈ હતી અને રેતીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનું ધામધૂમપૂર્વક થયું સમાપન. માતાજીના જાગરણ પ્રસંગે અલગ અલગ જગ્યા ઉપર યોજાયેલા ગરબામાં માતાજીના ભક્તો રમ્યા ગરબા. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મંજૂર થયેલા બાયપાસને લઈ કોંગ્રેસ આંદોલનના મૂડમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાયપાસ માટે સંપાદન થયેલી ખેડૂતોની જમીન કપાઈ જતા અન્ય જમીન આપવા કરાઈ માંગ. દેશની આન બાન અને શાન સમાન તિરંગાનું સન્માન જાળવવા માટે ભારતીય બંધારણમાં શું છે જોગવાઈ અને તિરંગાનું અપમાન થતા શું થઈ શકે છે કાર્યવાહી, તેના ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દશામા પ્રત્યે લોકો અતૂટ આસ્થા ધરાવે છે અને દિવાસાથી શરૂ થતા દશામાના વ્રતની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી છે. 10 દિવસીય આ વ્રતની શ્રાવણ સુદ નોમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવે છે. વ્રત કરનાર શ્રદ્ધાળુઓ વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે માતાજીનું જાગરણ કરી આખી રાત જાગતા હોય છે અને દશામાના જાગરણ પૂર્વે ડીસામાં પણ મારવાડી મોચીવાસમાં ગરબા યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તો આખી રાત માતાજીના ગરબા રમતા નજરે પડ્યા હતા. ત્યારબાદ વહેલી સવારના માતાજીની પૂજા અર્ચના કરી માતાજીની સાંડણીનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા બાદ વિસર્જન કર્યું હતું. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું દશામાનું મંદિર છેલ્લા 40 વર્ષથી લોકોમાં અતકુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે દશામાના વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચે છે. ડીસા સહિત આસપાસના ગામો અને દૂર દૂરથી લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ દશામાના વર્ષના 10 દિવસ દરમિયાન રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મંગળવારે રાત્રે દશામાના વ્રતના છેલ્લા દિવસે જાગરણ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર ઉપર દર્શન કરવા માટે ઉમટી પડી હતી. રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાના મંદિર ખાતે વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા ભવ્ય મેળો ભરાય છે અને મેળા દરમિયાન મંદિરના સંચાલકો દ્વારા જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ક્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિરના ઇતિહાસ ઉપર મંદિરના સંચાલક દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડીસા રેલવે સ્ટેશનમાં આવેલું દશામાનું ખૂબ જ પૌરાણિક ધામ, એટલે કે 40 થી 42 વર્ષ આ ધામને થઈ ગયા છે અને અહીં આગળ વર્ષોથી દશામાના વ્રતમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે પધારે છે. વધુમાં વધુ દર્શનનો લાભ અને અહીં આગળ આખરી બાધા પૂર્ણ કરવા માટે પણ લોકો સૌથી વધારે પધારે છે. આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ એટલે કે માતાજીની જાગરણની એક અનેરો જ મહિમા રહેલો હોય છે. એ દિવસે આખી રાત અહીં આગળ ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનનો અને ગરબાનો લાભ લેવા માટે પધારે છે. તો આજે પણ આખી રાત અહીં આગળ ભાવિક ભક્તો પધારવાના છે અને દર્શનનો લાભ લેવાના છે. બોલો જય દશામાં. થરાદમાં આવેલા સેણલ નગર સોસાયટીના રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે આજે વહેલી સવારના દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંડળીઓ લઈ તેનું વિસર્જન કરવા માટે આવ્યા હતા અને મૂર્તિઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. થરાદવાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશામા માતાની પૂજા અર્ચના કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી.
થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દશામાનું જાગરણ સંપન્ન થયા બાદ વહેલી સવારના ભક્તો માતાજીની મૂર્તિઓ અને સાંઢણીઓને વિસર્જિત કરવા માટે પાણીની વાવ તૈયાર કરવામાં આવી હતી, જેમાં મૂર્તિની ગરિમા જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. ભાભર શહેરમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં માતાજીના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનામાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવવાનો કરવામાં આવેલા સંકલ્પ અંતર્ગત દરરોજના 5100 થી વધુ માટીના શિવલિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી સવારના 6 વાગ્યે શરૂ થાય છે તો બપોરના 1 વાગ્યા સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અલગ અલગ દ્રવ્યથી બનાવવામાં આવેલા શિવલિંગને અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે 7:30 વાગે શિવલિંગની મહાઆરતી પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય અને દેશભક્તિની ચેતનાનો સ્વર ગુંજતો કરવા ભારત વિકાસ પરિષદની થરાદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા 2024 યોજાઈ હતી. આ પ્રતિયોગિતામાં 8 પ્રાથમિક વિભાગની, 9 માધ્યમિક વિભાગની અને કોલેજની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. પ્રતિયોગિતામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસવી કિડ્સ ઇન્ટરનેશનલ, માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ગાયત્રી વિદ્યાલય તેમજ કોલેજ વિભાગમાં પ્રથમ નંબરે સરકારી સાયન્સ કોલેજ થરાદ વિજેતા બની હતી. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંગીત વિશારદ હિતેશભાઈ સોની, અનિતાબેન પટેલ અને નીતાબેન ગોસાઈ હતા. પાલનપુરની ટ્રાફિકની સમસ્યાને લઈ મંજૂર થયેલા બાયપાસ સામે હવે કોંગ્રેસે પણ આંદોલન છેડ્યું છે. આજે વિપક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની તળે કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાના હલ માટે સરકાર દ્વારા સોનગઢથી જગાણા ગામ સુધીનો બાયપાસ રોડ મંજૂર કરાયો છે, જેમાં વધુ પડતા જમીન સંપાદનથી અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતો જમીન વિહોણા બન્યા છે. ત્યારે જમીન વિહોણા બનતા ખેડૂતોને અન્ય જગ્યાએ જમીન આપવા, બજાર ભાવે વળતર આપવા સહિતની માંગણીઓને લઈ ખેડૂતો બાયપાસ સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ પણ વિપક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષના નેતાએ વિકાસ નહીં પણ વિનાશ નોતરતા બાયપાસથી ખેડૂતો પાયમાલ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરતા એરોમા સર્કલ ઉપર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષાપક્ષીથી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે. એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ, એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે. ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે. જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય, રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે. ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય, એમાં કોઈને વાંધો હોઈ ના શકે, પણ જો એરોમા સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્નનું નિવારણ પણ થાય અને ખેડૂતોની મામૂલી જે જમીન છે એ પણ બચી જાય. એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમયથી લડત લડે છે, રજૂઆત કરે છે, પણ સરકારના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી. અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર અમારા સાંસદ ગેનીબેન ઠાકોર, અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, અમારા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે. રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપ્યું છે. અને અમે સરકારને કહેવા માગીએ છીએ, ચેતવણી પણ આપીએ છીએ કે વિકાસના નામે ખેડૂતોને રઝળતા ઘરબાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને. અહીંયા પહેલો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમા સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો. અને જો બાયપાસ રોડ બનાવવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો, પરામર્શ કરો, એને વિશ્વાસમાં લઈ અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો, નહીં તો આ ખેડૂતો જીવ આપી દેશે
પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સૌએ સાથે મળીને કર્યો છે અને એની લડાઈ કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોના હક અધિકાર માટે લડશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ બાયપાસ બનાવવો હોય તો ખેડૂતોને વિશ્વાસમાં લેવાની માંગ કરતા કોંગ્રેસ ખેડૂતોના હકની લડાઈ લડશે તેવો દાવો કર્યો હતો. બાયપાસ રોડ માટે જે સર્વે કરવામાં આવ્યું અને છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે. પહેલો તો બ્રિજ બને અને 140 કરોડ એટલે સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી. બીજું તો તમારે બ્રિજ ના બનાવવો હોય ને બાયપાસ કાઢવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની 3-4 જે માગણી છે એ માગણી સ્વીકારે. ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય. જે એક્ટિવ ખેડૂતો હતા એમને ક્યાંક ને ક્યાંક બિનખેતી કરી દીધું. જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય. અને જમીન જેટલી જોવાય એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે. એટલે આ 3-4 વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા, સરકાર સુધી વાત પહોંચાડી હતી. વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે જગતનો દાંત ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની આય તમને નહીં છોડે. એટલે આવનાર સમયની અંદર આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ ખેડૂતો સાથે એમને ન્યાય અપાવવા હકની લડાઈ લડશે. આજે જે રીતે કોંગ્રેસ પાલનપુર એરોમા સર્કલ ઉપર સર્જાઈ રહેલા ટ્રાફિકના નિવારણ માટે બાયપાસને બદલે ઓવરબ્રિજની માંગ કરી રહી છે, પરંતુ ખરેખર તો ટ્રાફિકના પ્રશ્નના લાંબા ગાળાના નિકાલ માટે બાયપાસ જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ભૂતકાળમાં ડીસા શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજ બાદ પણ ડીસામાં ટ્રાફિકના પ્રશ્નનું હજુ સુધી જોઈએ તેવું નિવારણ આવ્યું નથી. ત્યારે કોંગ્રેસે પણ સમસ્યાના સમાધાન માટે ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરીને જ વિરોધ કરવો જોઈએ. ખેડૂતોને ખોટા રવાડે ચડાવી વિકાસના કામોમાં અવરોધ લાવવાનું કામ કરવું જોઈએ નહીં. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનું ધામધૂમપૂર્વક થયું સમાપન. માતાજીના જાગરણ પ્રસંગે અલગ અલગ જગ્યા ઉપર યોજાયેલા ગરબામાં માતાજીના ભક્તો રમ્યા ગરબા. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મંજૂર થયેલા બાયપાસને લઈ કોંગ્રેસ આંદોલનના મૂડમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાયપાસ માટે સંપાદન થયેલી ખેડૂતોની જમીન કપાઈ જતા અન્ય જમીન આપવા કરાઈ માંગ. દેશની આન બાન અને શાન સમાન તિરંગાનું સન્માન જાળવવા માટે ભારતીય બંધારણમાં શું છે જોગવાઈ અને તિરંગાનું અપમાન થતા શું થઈ શકે છે કાર્યવાહી, તેના ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સમગ્ર દેશ આઝાદી પર્વની ઉજવણી તૈયાર કરી રહ્યો છે અને દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવી સલામી આપવામાં આવશે. ત્યારે દેશના તિરંગાને લઈ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં તિરંગાનું સન્માન કેવી રીતે જાળવવું તે દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આજે અમે તમને તિરંગાના સન્માન સાથે કેટલીક મહત્વની બાબતો વિશે જણાવીશું. તો જુઓ અમારા ધાનેરાના સંવાદદાતા રમેશ પ્રજાપતિનો આ અહેવાલ. નાના હોય કે મોટા, બાળક હોય કે વૃદ્ધ, દરેક ભારતીય માટે તિરંગો સન્માન ધરાવે છે. 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના આ શાન સમાન તિરંગાને ફરકાવવામાં આવે છે. દેશના તમામ લોકો શાનથી લહેરાતા તિરંગાને સલામી આપતા હોય છે. પરંતુ આ તિરંગાનું સન્માન જાળવવું પણ ખૂબ જ જરૂરી છે અને ભારતીય બંધારણમાં તિરંગાના સન્માન માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે અને તિરંગાનું માન સન્માન અને તિરંગા લહેરાવા બાબતેના નિયમોની જાણ દેશના દરેક નાગરિકને રાખવી પણ જરૂરી છે. ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજને લઈ કાયદો બનેલો છે, જે મામલે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલ સાથે ખાસ મુલાકાત કરી નિયમ અને કાયદા વિશે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અંતર્ગત તિરંગાની ગરિમા અને તેનું માન જાળવવું દરેક નાગરિકની ફરજ છે. ફ્લેગ કોડ અનુસાર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેનું સન્માન જળવાય તેની પૂરતી તકેદારી રાખવી પણ જરૂરી છે. ફ્લેગ કોડની જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું શાબ્દિક કે અન્ય કોઈપણ રીતે અપમાન કરવું સજાને પાત્ર છે. આવા કિસ્સામાં 3 વર્ષ સુધીની સજા, દંડ અથવા તો બંનેની જોગવાઈ છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજના ઉપયોગ બાદ અનિવાર્ય કિસ્સામાં તેનો નિકાલ કેવી રીતે કરવો તેને લઈને પણ અલગ જોગવાઈ છે. જે મુજબ જો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તો તેનો સંપૂર્ણપણે ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ. જો રાષ્ટ્રધ્વજ કાગળનો બનેલો હોય તો તેને જમીન ઉપર કે પાણીમાં ફેંકી શકાય નહીં. આજે આપણો દેશ ધામધૂમથી હર ઘર તિરંગા ઉજવી રહ્યો છે. ત્યારે ધાનેરા પોલીસ વિસ્તારમાં પણ 8 થી 15 તારીખ સુધીના અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવેલા છે અને હર ઘર તિરંગાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલી છે. જેમાં તિરંગા યાત્રાનું ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગામ લોકોએ તેમજ ધાનેરા નગરજનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. પરંતુ અત્યારે હાલમાં જે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે તેમાં હું આપના માધ્યમથી તમામને જણાવવા માગું છું કે અમુક જે તિરંગાના નિયમો છે તેમને માન સન્માન સાથે જાળવવા માટે પણ કેટલીક જોગવાઈઓ કરેલી છે તે હું આપને જણાવવા માગું છું. તો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે આપણો તિરંગો છે એની ગરિમા જળવાવી જોઈએ, એનું સન્માન જળવાવું જોઈએ. તે અંતર્ગત ધ્વજ ઊંધો ફરકાવવામાં ન આવે, ધ્વજનો ભગવો ભાગ ઉપર રહે તે રીતે એને ફરકાવવો જોઈએ. ક્ષતિગ્રસ્ત તિરંગો હોય તો એને પ્રદર્શિત ન થવો જોઈએ. તિરંગાનો કોઈ પણ ભાગ જમીન કે પાણીને અડવો ના જોઈએ. નાના બાળકો ઘણી વખતે તિરંગો ફરકાવતા હોય છે અને જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે. તો આવું ના બને તેના માટે તમામને ખાસ સૂચના છે. તેમજ રાષ્ટ્રધ્વજ કોઈ પણ પ્રકારે નુકસાન ન થવું જોઈએ અને રાષ્ટ્રધ્વજનો તમારે નિકાલ કરવો હોય તો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા એની અંદર જે જોગવાઈ કરેલી છે તે પ્રમાણે એકદમ ગોપનીયતા રાખી અને નિકાલ કરવો જોઈએ. તમામ નાગરિકો હવેથી કોઈ પણ સમયની પાબંદી છે નહીં. પહેલાં એવું હતું કે સૂર્યાસ્ત સુધી જ તિરંગો ફરકાવવાનો હતો અને તિરંગાને માન સન્માન સાથે સૂર્યાસ્ત બાદ ઉતારી લેવામાં આવતો હતો. પરંતુ ફ્લેગ કોડમાં સુધારો કરવામાં આવેલો છે અને હવેથી તમામ નાગરિકો, ખાનગી સંસ્થાઓ, સ્કૂલ, ઘર, તમામ જગ્યાએ 24 કલાક તિરંગો ફરકાવી શકાશે. આઝાદીના પર્વની ઉજવણી કર્યા બાદ દરેક દેશવાસી તિરંગાના માન સન્માનનું ધ્યાન રાખી તેના નિયમો વિશે પૂરતી માહિતી રાખે, જેથી કરીને તિરંગા લહેરાવ્યા બાદ તેની ગરિમા સચવાઈ રહે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા નગરપાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના પગલે પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી કચેરીને કરી તાળાબંધી. પાલિકા કચેરીને તાળાબંધી કરતા પાલિકા કચેરી ઉપર આવેલા અરજદારો અટવાયા. બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનું ધામધૂમપૂર્વક થયું સમાપન. માતાજીના જાગરણ પ્રસંગે અલગ અલગ જગ્યા ઉપર યોજાયેલા ગરબામાં માતાજીના ભક્તો રમ્યા ગરબા. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મંજૂર થયેલા બાયપાસને લઈ કોંગ્રેસ આંદોલનના મૂડમાં. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાયપાસ માટે સંપાદન થયેલી ખેડૂતોની જમીન કપાઈ જતા અન્ય જમીન આપવા કરાઈ માંગ. દેશની આન બાન અને શાન સમાન તિરંગાનું સન્માન જાળવવા માટે ભારતીય બંધારણમાં શું છે જોગવાઈ અને તિરંગાનું અપમાન થતાં શું થઈ શકે છે કાર્યવાહી, તેના ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.